ગણિત ધોરણ 9 વિદ્યાર્થી મિત્રો, ગણિત વિષય અંતર્ગત આજે આપણે ધોરણ 9ના પ્રકરણ 3 યામ ભૂમિતિ વિશે ચર્ચા કરશું. વિદ્યાર્થી મિત્રો, યામ ભૂમિતિ પ્રકરણ ખૂબ જ રસપ્રદ અને સરળ છે. સૌપ્રથમ આજના તાસમાં આપણી યામ ભૂમિતિ વિશે થોડી પ્રાથમિક માહિતી મેળવશું. આપ સૌ વિદ્યાર્થી મિત્રો પોતપોતાની નોંધપોથી અને કંપાસ બોક્સ સાથે રાખી જે મુદ્દા તમારી સામે સ્ક્રીન પર આવે તે નોંધી લીજો. આવો વિદ્યાર્થી મિત્રો, આપણે યામ ભૂમિતિનો પરિચય મેળવીએ. યામ ભૂમિતિમાં આપણે સૌપ્રથમ સમતલને સમજવાની જરૂર છે. તેના માટે આપણે સમજીએ કે પરિમાણ કોને કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે દરેક વસ્તુ હોય તેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જેવા પરિમાણ હોય છે. આપણે કેટલાક ભૌમિતિક આકારો અને તેના પરિમાણ વિશે ચર્ચા કરી. અહીં તમારી સમક્ષ એક કોષ્ટક મૂકવામાં આવ્યું છે. આ કોષ્ટકમાં તમને કેટલાક ભૌમિતિક આકારો અને તેની સામે તેના પરિમાણ દર્શાવેલા છે. સૌપ્રથમ આપણે વાત કરીએ તો બિંદુ. બિંદુને કોઈ પણ પરિમાણ હોતું નથી, એટલે કે બિંદુ પરિમાણ રહિત છે. આપણે કહી શકીએ કે બિંદુનું પરિમાણ શૂન્ય છે, કારણ કે તેને લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ હોતા નથી. ત્યારબાદની આકૃતિ આપણે જોઈએ તો રેખા. રેખાને એક પરિમાણ છે અને તે પરિમાણ કયું છે? લંબાઈ. રેખાને લંબાઈ હોય છે, પરંતુ પહોળાઈ કે ઊંચાઈ હોતા નથી. અને ત્યારબાદ ચતુષ્કોણ. ચતુષ્કોણને બે પરિમાણ છે, એક લંબાઈ અને એક પહોળાઈ. અહીં આપણી પાસે જે ભૌમિતિક આકારો છે તેના પરિમાણની આપણે વાત કરી. જો આનાથી આગળ આપણે વિચારીએ તો કોઈ પણ ભૌતિક વસ્તુ જેને 3 પરિમાણ હોઈ શકે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, જેમ કે તમારો કંપાસ બોક્સ. પરંતુ અહીં આપણે યામ ભૂમિતિની વાત કરીએ છીએ ત્યારે આપણા માટે સૌથી મહત્ત્વનું છે 2 પરિમાણ. પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને સંગત સંખ્યા રેખા પર અનન્ય બિંદુ મળે. આનાથી ઉલટું સંખ્યા રેખા પરના પ્રત્યેક બિંદુને સંગત અનન્ય વાસ્તવિક સંખ્યા સંકળાયેલી છે. અર્થાત સંખ્યા રેખા અને વાસ્તવિક સંખ્યાઓના સમૂહ વચ્ચે એક સંગતતા છે. આવો મિત્રો, હવે આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, જે મુદ્દા અહીં આપણને આપવામાં આવ્યા છે તેને આપણે સમજવા માટે બાજુમાં તમને એક આકૃતિ મૂકવામાં આવે છે, સંખ્યા રેખા. મિત્રો, આપણે સમજીએ કે અહીં સંખ્યા રેખા પરના દરેક સંખ્યા અને બિંદુ એકબીજા સાથે એક સંગતતા દર્શાવે છે. કઈ રીતે? તો આપણે જાણીએ છીએ કે વાસ્તવિક સંખ્યાઓ 0, 1, 2 અથવા ઋણ સંખ્યાઓ. અહીં સંખ્યા રેખામાં તમે જુઓ કે 0 એક વાસ્તવિક સંખ્યા છે અને સંખ્યા રેખા પરનું બિંદુ છે O. તો O અને 0 વચ્ચે એક સંગતતા છે. એ જ રીતે સંખ્યા રેખા પરનું બિંદુ A અને વાસ્તવિક સંખ્યા 1, એના વચ્ચે એક સંગતતા છે. એ જ રીતે સંખ્યા રેખા પરનું બિંદુ B અને વાસ્તવિક સંખ્યા 2, એના વચ્ચે એક સંગતતા છે. કહેવાનો અર્થ એ કે જો તમે સંખ્યા રેખા પર કોઈ પણ બિંદુ મેળવો, જેમ કે 0ની ડાબી તરફ x, તો તે બિંદુ સાથે અનન્ય એટલે કે એક અને માત્ર એક વાસ્તવિક સંખ્યા જોડાશે. મિત્રો, તમે કહી શકો છો કે xની સાથે સંકળાયેલી વાસ્તવિક સંખ્યા કઈ છે? ઋણ 1.
એ જ રીતે સંખ્યા રેખા પરનું બિંદુ વાય એની સાથે સંકળાયેલી વાસ્તવિક સંખ્યા ઋણ 2. તો કહેવાનો અર્થ એ છે કે જ્યારે આપણે સંખ્યા રેખાની વાત કરીએ તો સંખ્યા રેખાના દરેક બિંદુ, કારણ કે આપણે જાણીએ છીએ રેખા એ બિંદુઓનો ગણ છે, તો સંખ્યા રેખાના દરેક બિંદુ માટે આપણને વાસ્તવિક સંખ્યા મળશે જ. અનન્ય એટલે એક અને માત્ર એક. તો એક સંખ્યા અને રેખા પરનું બિંદુ પરસ્પર એક સંગતતાથી જોડાયેલું છે એમ કહી શકાય. આવો મિત્રો, હવે આપણે સમજીએ કે આ બે સંખ્યા રેખાઓ જો પરસ્પર લંબ રીતે જોડવામાં આવે તો આપણને જે સમતલ મળે છે તે સમતલમાં કોઈ પણ બિંદુનું સ્થાન નિશ્ચિત કઈ રીતે કરી શકાય. યામ સમતલ પર આવેલા કોઈ પણ બિંદુનું સ્થાન વર્ણવવા માટે આપણને બે પરસ્પર લંબ રેખાઓની જરૂર પડે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે આપણી પાસે બે સંખ્યા રેખાઓ મૂકેલી છે જે પરસ્પર લંબ છે. આનો ઉપયોગ કરી અને આપણે યામ સમતલને સમજીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારી સમક્ષ જે મુદ્દા સ્ક્રીન પર મૂકવામાં આવ્યા છે તેને તમે પહેલાં નોંધી લો. યામ સમતલ. યામ સમતલમાં એક સમક્ષિતિજ અને બીજી શિરોલંબ એમ પરસ્પર બે લંબ રેખાઓ દોરીએ તો તેમના છેદ બિંદુ O ને ઉગમ બિંદુ કહેવામાં આવે છે. સમક્ષિતિજ રેખાને એક્સ અક્ષ અને શિરોલંબ રેખાને વાય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. બંને અક્ષોને યામાક્ષ કહેવામાં આવે છે. સમતલને યામ સમતલ અથવા કાર્ટેઝીય સમતલ અથવા XY સમતલ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણી પાસે ખૂબ જ મહત્ત્વના અને મૂળભૂત મુદ્દાઓ છે યામ સમતલને લગતા. આ મુદ્દાઓને આપણે વિસ્તૃત ચર્ચા કરીએ, જેના માટે આપણે એક આલેખનો ઉપયોગ કરશું. અહીં આપણી સમક્ષ એક આલેખ મૂકવામાં આવ્યો છે જેની અંદર બે પરસ્પર લંબ રેખાઓ દર્શાવવામાં આવી છે. સૌપ્રથમ આપણે સમજીએ કે અહીં એક સમતલની રચના થાય છે જેને યામ સમતલ કહેવામાં આવે છે. આ યામ સમતલ બે પરસ્પર લંબ રેખાઓથી રચાય છે, જે પૈકીની એક રેખા સમક્ષિતિજ. અહીં આપ આકૃતિમાં જુઓ કે જે આડી રેખા છે તે આડી રેખાને સમક્ષિતિજ એટલે કે એક્સ અક્ષ, સમક્ષિતિજ એટલે કે જે આડી રેખા છે એનું નામ છે એક્સ અક્ષ. આ સંખ્યા રેખાની જ્યારે આપણે વાત કરી હતી ત્યારે અહીં આપણી પાસે બે પરસ્પર લંબ સંખ્યા રેખાઓ છે એમ કહી શકીએ, જે પૈકીની સમક્ષિતિજ સંખ્યા રેખા છે એને હવે અહીં અક્ષ તરીકે લઈએ છીએ. તો સમક્ષિતિજ જે રેખા છે તેને આપણે કહીશું એક્સ અક્ષ. તે જ રીતે તેને લંબ શિરોલંબ એટલે કે જે ઊભી રેખા છે તેને આપણે કહીશું વાય અક્ષ. આ બંને અક્ષો છે તેને સંયુક્ત રીતે યામાક્ષ કહેવામાં આવે છે. તો યામાક્ષ કેટલી છે? બે, એક્સ અક્ષ અને વાય અક્ષ. સમક્ષિતિજ રેખા એક્સ અક્ષ તરીકે ઓળખાય છે અને શિરોલંબ રેખા વાય અક્ષ તરીકે ઓળખાય છે. તદુપરાંત આ બંને રેખાઓનું છેદબિંદુ, જેને આપણે O વડે દર્શાવ્યું છે, તેનું નામ છે ઉગમ બિંદુ. આ બંને રેખાઓના કારણે આપણી પાસે જે સમતલ મળે છે તે સમતલ યામ સમતલ અથવા તો કાર્ટેઝીય સમતલ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અહીં આપણે યામ સમતલની કેટલીક
મૂળભૂત બાબતો વિશે ચર્ચા કરી. આના પછીના તાસમાં આપણે એ જોશું કે કઈ રીતે યામ સમતલમાં બિંદુનું નિરૂપણ કરી શકાય. ખૂબ જ રસપ્રદ વિષય છે. તમે આટલા મુદ્દાનું દૃઢીકરણ કરજો અને નેક્સ્ટ વિડીયોમાં આપણે આલેખ અને આલેખપત્રની મદદથી બિંદુનું નિરૂપણ સમજવાનો પ્રયત્ન કરશું.